જેરેમી સી બ્રુક બહુ ટોપ ક્લાસ કક્ષાના એક ઓથર છે ફોરેનના, અને એને એક બુક લખી છે યોર પ્લાનેટ યોર હેલ્થ ઉપર એને લખ્યું છે યોર હેલ્થ યોર પ્લાનેટ. એની ઉપર યોર હેલ્થ યોર પ્લાનેટ ઉપર એક બુક લખી અને બેઝિકલી એન્વાયરમેન્ટના ક્ષેત્રને લગતા એના પદાર્થો મૂક્યા છે બહુ સારા. અને મને લાગે છે કે પેજની અંદર 5, 7, 8 લીટી ઉપર નીચે ચારે બાજુ ઓપન સ્પેસ દરેક પેજ પર એટલી બધી છોડી છે કે નાનું ટેનામેન્ટ બાંધ્યું હોય ને દરેક પેજ ઉપર એવું લાગે, એટલે ઇઝીલી રીડેબલ. એને એ રીતે પેજમાં બધું ડ્રાફ્ટિંગ મૂક્યું છે, પંચલાઇન્સ જ મૂકી છે સીધી, અને વાગે આપણને અંદર. મેં આખી બુક જોયેલી અને એને પ્રિફેસમાં બહુ સરસ ખુલાસો કર્યો કે મેં નામ આવું કેમ રાખ્યું યોર હેલ્થ યોર પ્લાનેટ. તો કે હેલ્થ રિસેમ્બલ્સ હાર્ટ. હાર્ટમાં પ્રોબ્લેમ થાય એટલે પગથી માથા સુધી બધે પ્રોબ્લેમ થાય, એટલે આખા બોડીના હેલ્થને લગીને હું હાર્ટને આગળ લાવું છું. અને બીજી બાજુ યોર પ્લાનેટ ધેટ ઇઝ યોર અર્થ. તમે અર્થ નામના પ્લાનેટ પર જીવો છો. જો તમારે હાર્ટને સાચવવું હોય તો પ્લાનેટને સાચવો, અને પ્લાનેટને સાચવશો તો હાર્ટ સચવાશે. અને નાઉ સી સો ક્લોઝલી બોથ આર રિલેટેડ. EARTH. એ છેલ્લો એચ કાઢીને આગળ મૂકો તો HEART. આ બંને સાથે આ એને પોતે પ્રિફેસમાં ખુલાસો કરેલો, મને બહુ ગમ્યો કે અર્થ અને હાર્ટ બંને બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. શિક્ષણવિદો એમ કહે છે કે શિક્ષણનું હૃદય, શિક્ષણનું હાર્ટ શું કહેવાય? ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. બસ હૃદયનું શિક્ષણ આપો એ શિક્ષણનું હાર્ટ છે, એ શિક્ષણનું હૃદય છે. કે આપણે હૃદય સોફ્ટ રાખીએ છીએ તો નિર્બળ શરીરવાળો પણ એ સક્ષમ રહે છે. સબળા શરીરવાળો પણ જ્યારે સોફ્ટ હૃદય નથી હોતું એ નબળો પડે છે. મનોબળ સારું હોય પણ હૃદય દઠ્ઠર હોય તો ક્યાં નથી લાગતું. માણસ તરીકેનો અભિપ્રાય દઠ્ઠર હૃદય હોય છે ને ત્યારે નથી રહેતો. જ્યારે અંદરથી એકદમ ક્રૂરતા આવે, માણસના હૃદયની કોમળતા એ આપણી બહુ મોટી મૂડી છે ને માણસાઈની અસલી પહેચાન છે. હૃદયની સાથે કોમળતા સંકળાય છે. સોફ્ટ હાર્ટ ઇટ ઇઝ અવર એક આઈડેન્ટિટી છે માણસ તરીકે. ઇમોશનલ પ્રાણી છે એટલે મારા ઇમોશનલ થઈને રિસ્પોન્સિબિલિટી બંને મારી પાસે હોવી જોઈએ. તો હૃદય કોમળ હોવું જોઈએ, પણ આ હૃદયમાં કોમળતા લાવવા માટે કેટલાક અવરોધક પરિબળો છે, કેટલાક પરિબળો એવા છે જે રોકે છે. અને એમાં સૌથી પહેલું પરિબળ એ છે ઇમોશનલેસ એજ્યુકેશન. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ, બટ ઇટ ઇઝ નોટ પ્રેઝન્ટ. ક્યાંય હૃદયનું શિક્ષણ જ નથી. એકલી બુદ્ધિનું શિક્ષણ, હાઇપર ઇન્ફોર્મેટિવ. એકલું ઇન્ફોર્મેશન, બીજું કંઈ તમને મળે જ નહીં. એટલી બધી ઇન્ફોર્મેશન્સનો ધોધ વહાવવામાં આવે આપણને થઈ જાય. વનસ્પતિ ઉપર તમને પાનાઓ ભરીને વિવેચનો મળે. વનસ્પતિ ચૈતન્યશીલ પદાર્થ છે. જે મારામાં જીવ છે એ વનસ્પતિમાં પણ જીવંતતા છે. ચલો ભગવાન મહાવીર સ્વામી કહી ગયા હતા એ તો અમે ને તમે સમજીએ. આખી દુનિયા તો એટલું સમજે છે કે જગદીશચંદ્ર બોઝ કહી ગયા હતા, એટલો એ તો બધા સ્વીકારે છે કે જગદીશચંદ્ર બોઝ જન્મ્યા પછી વનસ્પતિમાં જીવ જન્મ્યો, એવું આજના વૈજ્ઞાનિકો કહે છે. આપણે તો પહેલેથી માનતા હતા. પણ વનસ્પતિમાં જીવંતતા છે એ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટેની જે સિસ્ટમ છે, અમે બધાએ કદાચ સ્કૂલ લાઈફમાં કરી હશે. જો ડિસેક્શન ફ્રોગનું હોય ને તો મેડિકલ લાઈનમાં જતા પહેલા માણસ ગભરાય કે ના હું આ ન કરું. જેવો જીવ ફ્રોગમાં છે, વાંદામાં કોકરોચનું પણ ડિસેક્શન આવે ને નથી કરી શકતા. સારા સ્ટુડન્ટ સિન્સિયર અને સેન્સિટિવ હોય તો એ કઈ રીતે કરી શકે? વનસ્પતિ એ પણ ચૈતન્યશીલ પદાર્થ છે, જીવંતતા છે. પણ એક ટેસ્ટ ટ્યુબ લેવાની, વેક્યુમ વાળી અંદર નાખવાની, છોડ મુરઝાઈ ગયો અને પછી કે સી એ મુરઝાઈ ગયો, ઇટ પ્રૂવ્સ કે એ જીવતો તો. જો આ મરી ગયો ને એ જીવતો તો એ મારીને સાબિત કરવાનું. હવે તમે જીવો છો અને તમારામાં પણ જીવ છે એ સાબિત કેવી રીતે કરી શકું મારે કરવું હોય તો? હાથમાં નામપુરી ચપ્પુ લો ને ખાચ કરતું તમે મારી દે કોઈ અને પછી ચીસ પાડીને તમે મરી જાઓ. સી જેવી ચપ્પુ વાગ્યા મરી ગયો ને ઇટ પ્રૂવ્સ કે જીવતા હતા. આ રીતે પ્રૂવ ના મારવા દ્વારા જીવંતતાની સિદ્ધિ કરવામાં આવે છે. બહુ જ પ્રક્રિયા એવી હિંસક છે કે જેના કારણે માણસમાં સેન્સિટિવિટી, સંવેદનશીલતા પ્રગટે જ નહીં. ઇમોશનલેસ. તપોવનની અંદર મેં જોયેલું ખાતર પાણી નાખે, પ્રેમથી વૃક્ષોનું સંવર્ધન કરે. ક્યાંક એવી હિન્દુ સ્કૂલો છે જ્યાં રિચ્યુઅલ્સ ને રાઇટ્સ ને બધું નહીં, પણ એમને વનસ્પતિને ખાતર નાખે, પાણી નાખે, સિંચે, છોડની માવજત કરે. અને એ જેમ એને સમજાવે કે જો જેમ ખાતર પાણી નાખે છે ઇટ ગ્રોઝ ગ્રેજ્યુઅલી, એમ રોજની હાઇટ વધે છે. લાસ્ટ વીક કરતા આ વીક 3 ઇંચ ઊંચું લાગે છે ને તો કે હા એના કરતા આવતા વીકમાં ઊંચું હશે જોજે. પછી માપે તો કે જો આ 3 ફૂટ ને 2 ઇંચ હતું, 3 ફૂટ ને 5 ઇંચ થઈ ગયું, એક અઠવાડિયામાં 3-4 ઇંચ વધ્યું. તું ખોરાક લે છે, તું વધે છે, આ ખોરાક લે છે, આ પણ વધે છે. આપણી જેમ આ પણ જીવંત છે. જીવંતતાનો એક પ્રેક્ટિકલ એપ્રોચ આ રીતે હોય
જીવાડીને, જમાડીને અને સાચવીને હોય, પણ એ મારી નાખીને ન હોય, પણ એ મારવા દ્વારા જીવંતતા સિદ્ધ કરવામાં આવે છે. એટલે એક ઇમોશન્સ એમાં ડેવલપ નથી થતા. ક્યાંય આવું આવતું નથી. લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ થતું હોય આ રીતે થતું હોય. પશુઓને ઘાસચારો નાખો એ કોઈ બાળકે ક્યારેય જિંદગીમાં કર્યું જ નથી હોતું, ક્યારેય નહીં. કોઈ ગાય ઊભી હોય અને ગાયવાળી બાઈ ઊભી હોય દેરાસરની બહાર, તો 5 રૂપિયાનો સિક્કો આપી ઘાસ આમ ખવડાવી જતા રહે. એક નાના સંસ્કાર ક્યાંક એવા મળે. બાકી કોઈ દિવસ આ પ્રથા નથી હોતી. નાનપણથી આ આપવાની, ખવડાવવાની, જમાડવાની સિસ્ટમ જો આપી હોય, સ્કૂલોમાં, કોલેજોમાં જાત જાતના ડેઝની ઉજવણી કરે છે. આજે 12મો છે, 12મી તારીખ છે, બરાબર છે. આપણને થાય કે આ જાત જાતના ડેઝ ઉજવે છે. મને પોતાને મન થાય કે હું પોતે આપું ને ઓપ્શન્સ, 10-12 દિવસો તમને આપું, તમે નવરા પડો તો ઉજવે જ જાઓ, ઉજવે રાખો. આનાથી તો શું ડેવલપ થાય છે તમને ખબર, પણ હું તમને આપું કે ધ એજ્યુકેશન ઓફ હાર્ટ, લેટ વન ડે કમ, અને આપણે ઉજવીએ કે શુશ્રુષા ડે. એ દિવસે શુશ્રુષા ડે હોય, જે દિવસે આ સ્ટુડન્ટ્સ બધા હોસ્ટેલના, કોલેજના, કેમ્પસના સર્કલ બનાવીને નીકળે અને પોતાના ઘરના પૈસા નાખે. તમે બધા ખર્ચો છો, ખાલી એક સિંગલ કાર્ડ હોય 170 GSM નું, અને 100 રૂપિયા, 125 રૂપિયા આપી દો છો, કારણ કે સિક્કો ઓર્ચિડનો હોલમાર્કનો લાગેલો હોય ને, એટલે તમારે ખાલી 100-125 રૂપિયા સિંગલ કાર્ડના. અમારે તો 80 પત્તાની આખી બુક એની કરતા ત્રીજા ચોથા ભાગના પ્રાઇસમાં મળે. આ તો આખું કાર્ડ આમ કરો તો હવાઈ જાય અને આખું બેન્ડ થઈ જાય. એક કાર્ડ હોય છે, પણ એ કાર્ડના 100 રૂપિયા આપી દે. સિક્કાના 95 રૂપિયા છે, કાર્ડના તો 5 રૂપિયા હોય, પણ એ સિક્કો જે લાગે ને બ્રાન્ડિંગ, એના રૂપિયા હોય, એની પરના મેસેજના પૈસા છે. આવી રીતે એ બહાર નીકળો, ક્યાંક શરીર ખિસ્સામાંથી પૈસો કાઢો, ક્યાંક ફૂડ્સ લીધું, ગરીબોને કંઈક ખવડાવ્યું, હોસ્પિટલ્સમાં ગયા, ક્યાંક જે ગરીબ દર્દીઓ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે, એકદમ લો કેટેગરીના એવા દર્દીઓ સૂતા હોય, જેને ઇલેક્ટ્રોનનું એક પેકેટ પણ કઈ રીતે લેવું ને એ અઘરું છે. એને તમે ખાલી સંતરું કે મોસંબી આપો. અને આઈ એમ નોટ જોકિંગ, પીવાયએસના મુંબઈના સ્ટુડન્ટ્સને છેલ્લે 2 વર્ષથી આ પ્રેક્ટિસ પાડી છે. દર વખતે 35-40 જણને બોલાવે અને એ ગ્રુપમાં બધું પોતે લાવે, પોતે પરચેસ કરે, પોતે લઈ જાય, ઓર્ગેનાઇઝ કરે, લેટર આપવાનો, પરમિશન લેવાની ડીનની, કેઈએમ હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, ટાટાના કેન્સર પેલા વોર્ડમાં જવાનું, ચિલ્ડ્રન વોર્ડમાં જવાનું, કોઈક વાર જે હોસ્પિટલમાં જવાનું. આ બધી હોસ્પિટલમાં જાય, કોકર કુપરમાં ગયા, કોકર સૂચકમાં ગયા. ક્યાંક આવી હોસ્પિટલ્સમાં જે જતા હોય એને તમે પૂછો કે શું ઇમોશન્સ ક્રિએટ થાય છે, અને ત્યાં ગયા પછી તમને ખબર પડે. એક છોકરો કહેતો તો રડતા કે સાહેબ, એક કેળાની શું વેલ્યુ છે, આ કેઈએમમાં જઈને આવ્યો પછી મને ખબર પડી કે બનાનાની વેલ્યુ શું છે. મમ્મી થાળીમાં મૂકે ને મૂકી દઉં, નથી ખાવું કીધું ને, કેળું ખાવાનું, રોજ એક કેળું ખાવાનું, નથી ખાવું પણ હું બહાર ફેંકું, અવાજ નહીં કરવાનો, કેળું ખાવું પડશે. પાછા મમ્મી નાખે, નહીં ખાવું જા, અને હું કેળું ફેંકી દઉં. સાહેબ એકવાર તો એવો ગુસ્સો આવી ગયો કે નાખ્યું ને મમ્મીએ પરાણે, એક મારીશ તને, ખાઈ જા કેળું. મમ્મી જરા બોલે એટલે કંઈ બોલ્યો નહીં. મમ્મી જેવા ટર્ન થયા ને રોટલી બનાવવા માંડ્યા, આમ લઈને ઘા કરી દીધું બારીમાંથી, નહીં ખાવું. મમ્મીને એમ કે આમ ગયું, પણ એકચ્યુઅલી આમ ગયું હતું, આમ જ ગયું હતું. આપણને ખબર નથી, વાઇલ્ડ ઇમોશન્સ, ઇમ્બેલેન્સ છે આ. નહીં ખાવ એટલે નહીં ખાવ, ઇગોઇસ્ટિક. તમે કહો મને ખાવાનું નથી, ખાવું જાઓ, ભૂખ છે, ભાવે છે, છતાં નથી ખાવું, કારણ કે તમે કહો છો માટે નહીં ખાવું. બસ આજે ચડી જાય ને મગજ પર, પછી નથી ખાતો. સાહેબ તું, અને મને કે યુ વોન્ટ બિલીવ, મને કે મારા સાહેબ આ કેળાએ 400 વખત મને થેન્ક યુ શબ્દ સંભળાવ્યો. જેને આપું ને થેન્ક યુ, હાથમાં લે થેન્ક યુ, હાથમાં લે થેન્ક યુ. હજી તો સંતરા મોસંબીની થેલી છોડીએ, આટલી મોટી બ્લુ કલરની થેલી હતી, ખોલીએ ત્યાં બેડ ઉપરથી 14 વર્ષનો છોકરો, કરોડરજ્જુનું સ્પાઇનલ કોર્ડનું કેન્સર હતું, ફટાક હમારે લીએ એ હમારે લીએ લાયે. હજી હું ખોલું એ પેલા તો લઈને ફટ કરતો કેવું ખાવા માંડ્યો પોતાના હાથે. એ રહી ન શક્યો, રેસ્ટલેસ, એકદમ ઉતાવળમાં લઈ લીધું. નો પેશન્સ, તમારા માટે જ છે, પણ કર્ટસી હોય ને, હું આપું પછી લ્યો. ઊભો થઈને ફટાક થેલી માથે લઈ લીધું. પછી કે એક દૂસરા મિલેગા, મેં બીજું પણ આપ્યું, થેન્ક યુ. પાછો બીજા બેડ પર ગયો, આમ કેળું આપું, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એકનો એક માણસ 4 વાર એક કેળું આપીએ. સાહેબ 400 વખત તો મેં થેન્ક યુ શબ્દ કાનમાં પડ્યો છે. આ કેળાની વેલ્યુ છે સાહેબ. મમ્મીએ જેને આપ્યું, મને એટલું બધું ફીલ થયું કે સવારે મને મમ્મી કેળું આપે છે, હું ઘા કરી દઉં છું. મને કેળાની વેલ્યુ નથી, પણ આ લોકોને વેલ્યુ કેટલી છે. આ રીતે મારે બિહેવ ન કરવું. જેના બિહેવિયર પર, એના ઘરના વર્તણૂક પર સીધી અસર આવી, કારણ કે દુનિયા એને જઈને જોઈ. એને દુનિયા જઈને જોઈ કે બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે એક કેળાની પણ એક વેલ્યુ છે. કોઈ જગ્યાએ આપણને ખબર નથી પડતી. આવો કોઈ શુશ્રુષા ડે હોય, તમે જાઓ ક્યાંક બહાર અને જશો ત્યારે ખબર પડશે. કોઈ ડિસેબલ્ડ માણસ હશે ને, એની મજાક તો લગભગ આપણે નથી કરતા. કોઈ લંગડો હોય તો એને ટીઝ નથી કરતા, કોઈ બ્લાઇન્ડ હોય આપણે એને ટીઝ નથી કરતા, પણ કોઈ મેન્ટલી રિટાર્ડેડ હોય, મેન્ટલી ડિસેબલ્ડ હોય, ચેલેન્જ હોય, એ ગાંડો હોય ને,
લોકો એની મજાક કરતા હોય છે, એની પર હાંસી ઉડાવતા હોય છે. અને પાછી તકલીફ, લાચારી તમે જુઓ, ટ્રેજેડી જુઓ, લોકો એની પર હસે, એમાં એ ભેગો હસે. ઇવન હી કાન્ટ અન્ડરસ્ટેન્ડ કે લોકો મારી મજાક ઉડાવે છે. દે આર મેકિંગ અ ફૂલ ઓફ મી. મને નથી ખબર પડતી એને આટલી બધી મજાક એની ઉડે, એ પોતે એન્જોય કરતો હોય પોતાની જ મજાકને. આટલું લાચાર પ્રાણી, એક મેન્ટલી એફેક્ટેડ માણસને તમે ધ્યાનથી જોશો લાગે કે કેટલો દયાપાત્ર જીવ છે. જાઓ દાદરમાં નાયર પાસે, નામ ભૂલી ગયો છું, પણ ત્યાં આગળ એક હોસ્પિટલ છે, 70 છોકરીઓ ભણે છે, 7th સ્ટાન્ડર્ડથી નીચેની, ઓલ બ્લાઇન્ડ. અને ત્યાં જે ભાઈ ગયેલા એ કહેતા હતા કે સાહેબ, એમને પૂછે કે રેડ, પિંક, બ્લુ, યલો, કયો કલર તમને ગમે? દે કાન્ટ એક્સપ્રેસ. એમને ખબર જ નથી કે વોટ ઇઝ પિંક એન્ડ હાઉ ઇઝ પિંક, વોટ ઇઝ બ્લુ એન્ડ હાઉ ઇઝ બ્લુ. મને ખબર જ નથી કે સાહેબ એ બ્લુ એટલે શું. બ્લુ એક કલરનું નામ છે, પણ બ્લુ એટલે કેવો કલર, વ્હાઇટ, રેડ એ કયો કલર જોયું નથી. વ્હાઇટ એટલે એકચ્યુઅલી દૂધ જેવું. હા બરાબર, દૂધ જેવું, બરાબર, એ હું યાદ રાખીશ. પણ દૂધ કેવું હોય? વ્હાઇટ હોય. વ્હાઇટ કેવું હોય? દૂધ જેવું. દૂધ કેવું હોય એ પણ ખબર નથી, ને વ્હાઇટ કેવું હોય એ પણ ખબર નથી. વ્હાઇટ દૂધ જેવું હોય ને દૂધ વ્હાઇટ હોય એટલી ખબર છે, એ તો ગોખી લીધું. પણ આઈ કાન્ટ એક્સપ્રેસ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, આઈ કાન્ટ ફોલો. એની તમે લાચારી જુઓ. જમતા હોય, રોટલી લીધી, દાળમાં બોળી કે શાકમાં બોળી કે ક્યાં ગઈ ખબર નથી. આમ મોઢામાંથી લાળ પડે તો બાજુવાળા કહેજો એક મિનિટ ઉભો રહે, પછી રૂમાલથી લૂસી આપે. બહુ કર્ટસીથી ને ધ્યાન એવું રાખતા હોય, જે એના કેરટેકર હોય. જે એ છોકરાઓ બધા જે ગયા ભાઈઓ, એ લોકો જોયું કે સાહેબ જિંદગીમાં એક નરક જોઈને આવે એવું લાગે કે શું સિનારીઓ હતો સાહેબ. અંદરથી જે ક્રિએશન થાય છે, જે અમે મજાક કરતા હોઈએ, ખોટા પૈસા ખર્ચતા હોઈએ, બેફામ બોલતા હોઈએ ક્યાંક કોકની સામે, ત્યારે એમ થાય કે ક્યાંક આવી દશા મળશે ને સાહેબ, એક રોગ લાગે છે, એક હાર્ટ સોફ્ટ ક્રિએટ થાય છે. જાઓ એક દિવસ હોવો જોઈએ, હું કહું છું. શું 14મી તારીખે ઉજવણી કરવાની? જાઓ એક દિવસ તાકાત હોય ને તો. જેના થવાના જ નથી એના થવા માંગો છો 14મી તારીખે. એના કરતા ખરેખર તો જેનું કોઈ થતું નથી ને થવા તૈયાર નથી ને એના થવું જોઈએ. અને ભારત દેશમાં મને એમ લાગે છે કે there is no need for any Valentine. હું એની પર વ્યાખ્યા નથી આપવા માંગતો એટલા માટે કે 360 દિવસ બધા જ જીવોને પ્રેમ કરવો એ અમારો એક નૈતિક અધિકાર છે અને અમારું બંધારણ છે, અમારું કલ્ચર છે કે તમામ જીવો પ્રત્યે એક જ સરખો પ્રેમ 360 દિવસ હોય. અમારું એવું કલ્ચર નથી કે અમુક જ જીવોને એક જ દિવસ વર્ષમાં યાદ કરીએ. એ કલ્ચર અમારું છે જ નહીં. બધાને અમે યાદ કરીએ. એટલે આપણે ત્યાં સ્પેસિફિક આવા પ્રેમ માટેના દિવસો નથી આવતા. પછી તો 360 દાડા હોય. મમ્મી પપ્પાના 360 દાડા માટે જ હોય ને. પણ તમે કલ્ચર બદલો એટલે પછી ફાધર્સ ડે ને મધર્સ ડે પણ આવે છે. એટલે પછી બધા દિવસો આવે. ટીચરને તો રોજ પગે લાગવાનું, પણ ટીચર્સ નો પણ એક દિવસ આવે છે. હવે ટીચર્સ નો પણ એક દિવસ આવે છે, એનો પણ એક દિવસ આવે. બધું જે વસ્તુ તમે જીવનમાંથી કાઢો. હમણાં ગયો, હજી 1 કે 2 દિવસ પહેલા કયો દિવસ ગયો ખબર છે? રેડિયો ડે. મેં હમણાં વાંચ્યું. હા, ચોકલેટ ડે તો ગયો. તમને એ ખબર નથી કે ઇન્ટરનેશનલ રેડિયો ડે ગયો, ખરેખર ગયો. કારણ કે હવે એ ગયું ને, હાથમાંથી ગયું, એટલે કે હવે રેડિયો ગયો તો રેડિયાનો દિવસ ટકાવી રાખો. રેડિયાનો દિવસ ટકાવો, નહીં તો રેડિયો રડશે. એટલે એનો દિવસ ટકાવ્યો બચારાનો. એટલે એ ટુ થયા કરે દિવસે. એટલે ગજબનું ચાલે. જાતના દિવસો ઉજવો કરો. એકવાર શુશ્રુષા ડે, એક દિવસ પાંજરાપોળ ડે, એક દિવસ કોઈક એવો આવે કે જે દિવસે આપણે ગરીબોને કંઈક આપ્યું, પાંજરાપોળના પશુઓને કંઈક આપ્યું, શુશ્રુષા ડે હોય એવું કંઈક કર્યું. આવા કોઈ દિવસો આવ્યા હોય કે જે દિવસે ક્યાંક આપણે એલ્ડરલી પર્સન્સ હોય એની પાસે ગયા, એમની કંઈક વાતો સાંભળી, કોઈક વૃદ્ધાશ્રમમાં જઈને જે લોકો રહ્યા છે એમની સાથે 2 કલાક તમે બેસો અને વાત કરો, એમની સરસ મજાની અનુભવની વાતો સાંભળો. જીવન સંધ્યા છે, સમી સાંજ છે. એક જગ્યાએ વૃદ્ધાશ્રમ હતું, નામ વાંચ્યું, દીકરાનું ઘર. મકાન પર નામ લખ્યું છે, દીકરાનું ઘર. તમે અંદર જતા શું ફીલ થાય? દીકરાના ઘરમાં દીકરો જ નથી, બાકી બધું છે. પણ અંદર જાઓ અને જે શૂન્યાવકાશ જુએ એની વચ્ચે તમે બેસો અને ત્યાં તમે બેસો, તમને ખ્યાલ આવે તો હાર્ટ સોફ્ટ થશે. આવા કોઈ દિવસો મને ખબર નથી પડતી કે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસોને કેમ આવું ન સૂજે, કેમ ન સૂજે. ચોકલેટ ડે ને, હેડ ડે ને, રેડ ડે ને, કેટ ડે ને, આ બધા દિવસો ઉજવી રાખો. રોઝ ડે, આ રિબિન ડે, આ શું બધું ઉજવવાનું. અને પાછું ઉજવણીના પ્રકારોમાં બધું છેલ્લે હરીફરીને તો એક જ આવે, છોકરી, બીજું કઈ આવતું જ નથી. અને પૂછો રોઝ ડેમાં રોઝ આપવાનું કોને? જો છોકરીને જ આપવાનું હોય then it is a girls day. તમારો નેપાળી ગુરખો હોય
મેસનો રસોઈ હોય એને આપો. રોઝ ડે ના દિવસે રોઝનું મહત્વ હોય ને. મહત્વ એક જ વસ્તુ કે વ્યક્તિનું હોય તો પછી એ વાત છે. ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ ડે જો અહીંથી શરૂ થાય બાજુવાળાને કેવું પડે બકા તારું બાબુ આજે આપણે અહીંથી પૂરું થઈ ગયું. મારી પાસે છે નહીં બીજું આપ રેન્ટ ઉપર કાલે પાછું આપી દીધું. આમ તો પૂરું થઈ ગયું. જો તો ખરો આપણી ભાષાઓ બદલાય ને. ફ્રેન્ડશિપમાં હી એન્ડ શી બંને આવે. આપણે ફ્રેન્ડ માટેનો એકચ્યુઅલ ગુજરાતી વર્ડ કયો ખબર છે? હા નહીં મિત્ર નહીં. મિત્ર ઉર્દુ શબ્દ. હા ભાઈબંધ. ભાઈબંધ ભાઈબંધ ભાઈ આવે બેન ના આવે એમાં. બેનપણી શબ્દ આખો જુદો આવે. ભાઈબંધ શબ્દ જુદો છે. જોયું તમે? આ લોચો એમાં આવે. તમે કલ્ચર બદલો જ આખું. અને સોફ્ટ હાર્ટ ક્રિએટ નથી થતું. આવા કોઈ શુશ્રુષા ડે, આવા કોઈ દિવસો આવ્યા હોય કે જે ખરેખર અંદરથી ઇમોશન્સ ક્રિએટ કરે અને હાર્ટને સોફ્ટ બનાવે. લાગણી માત્ર એક લસણપટ્ટી ખાઈ લે એ લાગણી નથી. હૃદય કૂણું બને, દર્દ જોઈને હમદર્દી ઊભી થાય એ ખરી લાગણી છે. અને એ લાગણી ક્રિએટ થાય એ માટે આવા કોઈ દિવસો જે ક્યાંય કેમ્પસમાં ઉજવાતા નથી અને થાય મનમાં કે જો ક્યારેક કરવાનું મન થતું હોય ને તો આવું કંઈક કરીએ કે જે દિવસોની ઉજવણી પણ આપણા જીવનમાં ગુણોની ખીલવણી કરે, જે વર્ચ્યુઅસ વ્યક્તિત્વ ડેવલપ કરે, જે હાર્ટને સોફ્ટ બનાવે અને જે હૃદયને પૂરું પાડી અને અંદર એવા બીજ નાખે, અંકુરા ફૂટે, જીવન સરસ જ્ઞાન બની જાય. પણ આવા દિવસો ક્યાંય થતા જ નથી. એજ્યુકેશન ઇમોશનલેસ. કોઈ જગ્યાએ એજ્યુકેશનમાં ઇમોશન્સને સ્થાન મળતું નથી. પૈસા કેવી રીતે કમાવા, હજાર જાતના રસ્તાઓ મળશે અને બધું જ તમને મળશે. પણ એજ્યુકેશન તમે તપાસ કરજો. બહુ વર્ષો પહેલા, આપણા જન્મ પહેલા અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સનો જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટનું નામ માનવ અર્થશાસ્ત્ર હતું. પછી અર્થશાસ્ત્ર આવ્યું. માનવ અર્થશાસ્ત્રમાં અર્થ નીચે હતો, માનવ ઉપર હતો. અર્થશાસ્ત્ર, માનવ નીકળી ગયો, એકલો અર્થ જ રહ્યો, એકલા રૂપિયા રહ્યા. હવે અર્થશાસ્ત્ર કે છે ઇકોનોમિક્સને. પેલા હ્યુમન ઇકોનોમિક્સ હતું. આજે પણ તમે જોશો ને ક્યાંક ચેક કરશો તો આખી યુનિવર્સિટી ઓફ હ્યુમન ઇકોનોમિક્સ, આખું બધું જૂનું ટેક્સ્ટ ને બધું કદાચ તમને મળી શકે. પણ હ્યુમન ઇકોનોમિક્સમાં ઇકો બાજુ પર હતું. હ્યુમન ટચ એની સાથે સંકળાયેલો હતો. એ બધું જ જતું રહ્યું. માણસનો જે માનવ તરીકેનો જે ટચ હતો એ આખો જતો રહ્યો. ઇમોશન્સ જે હતા એ હવે રહ્યા નહીં, એ ન રહ્યા. એટલે જે આપણી સાથે સંકળાયેલું રહેતું હતું, સોફ્ટ નેચર જે ઉભો થવો જોઈએ એ નહોતો થતો. એનું એક કારણ બાધક પરિબળમાં એજ્યુકેશન ઇઝ ઇમોશનલેસ. બીજા નંબરમાં કોમ્પિટિટિવ એપ્રોચ. એવરીવેર, બધે જ સ્પર્ધાત્મક વલણ આવી ગયું. એના કારણે પણ હાર્ટ સોફ્ટ થતા અટકે છે. આ બીજું એક બાધક પરિબળ છે જે હાર્ટને સોફ્ટ થતું રોકી દે છે. Once you enter in the competition, you have to be stubborn. તમારે આમ કચકચાવીને જવા દેવું પડે. તમે સ્પર્ધામાં ઉતર્યા છો અને બધે સ્પર્ધા હોય, બધે ધંધામાં સ્પર્ધા. એક્ઝામ્સ આવે તો પરીક્ષામાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ રેન્કિંગ સિસ્ટમ આવી એટલે ગ્રેડેશન આવ્યું, એમાં સ્પર્ધા આવે. ક્યાંક પ્રસંગને ઇવેન્ટ લઈને બેસો, આને આવું ડેકોરેશન કર્યું તો આપણે એની કરતાં સારું કરવાનું છે. આપણે આપણું લાગવું જોઈએ કે આનું ચડી ગયું એમ દેખાવું જોઈએ. એમાં સ્પર્ધા આવી ગઈ. સ્પોર્ટ્સમાં, રમતગમતમાં હાર અને જીત આવી એટલે એમાં સ્પર્ધા આવી. જેમ જેમ તમે આ એવરીવેર કોઈ પણ સ્થાન બાકી નથી રહેતું કે માણસ સ્પર્ધામાં ન ઉતરે. સ્પર્ધામાં આવે જ. હા સાહેબ, અમારે તો એવું છે કે જો કમ્પીટ ના કરીએ તો પ્રોગ્રેસ ના કરી શકીએ. અમારા કોઈ પણ લાઈફની અંદર કમ્પીટ કરીએ તો જ પ્રોગ્રેસ કરી શકીએ એવું હોય. ત્યારે શું કરવું? કમ્પીટ કરો તો જ પ્રોગ્રેસ કરી શકો. રાઈટ. હવે હું તમને પ્રોગ્રેસની વ્યાખ્યા આપું. ચલો, 6 પ્રકારના પ્રોગ્રેસ છે. એ છે ને, તમે નાના હતા, આપણે બધા નાના હતા, 7 પાઉન્ડના હતા. 7-7.5 પાઉન્ડમાંથી આજે 60-70 કિલોના થયા. બરાબર છે? આ પ્રોગ્રેસ નહીં? આ પ્રોગ્રેસ ખરો કે નહીં? હા, 100%. તમે વિચાર કરો ખાલી કે આ નાની ઘટના નથી. આ નાની ઘટના નથી. એક એર કિલો હોય ને, તમે હવા ભરતા જાઓ, એ હવા ભરતા ભરતા આટલું કેટલા સુધી મોટું થાય. એક એર બલૂનમાં તમે ફુગો ફૂલાવો, એક લિમિટ આવે છે. લિમિટ આવે પછી ફુગો બ્લાસ્ટ થાય ને, કેટલા કિલો થાય તો ચામડી ફાટે? બોલો મને કયો. વેટ પ્રૂફ છે, વેટ પ્રૂફ. કાંઈ ન થાય અને કાંઈ નથી થતું. શરીર જુદું નથી આવતું, એનું એ એક્સટેન્ડ થયા કરે છે. એક થેલીની અંદર એક સફરજન નાખ્યું, પછી એક ચીબડું નાખ્યું, એક પપૈયું નાખ્યું, એક કલિંગર નાખ્યું, થેલી ફાટી ગઈ. હવે આ 7 પાઉન્ડમાંથી 7.5 પાઉન્ડમાંથી 95 કિલો થઈ જાય, 95 કેજી, તો પણ એમને મજરે છે, ચામડી ફાટતી નથી ક્યાંયથી. આ વેટ પ્રૂફ શરીર છે. આ પ્રોગ્રેસ નહીં, આ પ્રોગ્રેસ છે, પણ આ ફિઝિકલ પ્રોગ્રેસ કહેવાય. બરાબર છે? શરીર વધ્યું, બુદ્ધિ ના વધી. ઘણી વાર એમ કહેતા હોય છે હવે બુદ્ધિ વધે ઘણી વાર,
આપણે ઘણીવાર જોતા હોઈએ કે નાનો છોકરો હોય એટલો ચબરાક્યો એટલો મજાનો બાળક હોય એટલો સરસ. હમણાં દીપકભાઈ નહીં વંદન કરાવ્યું, સ્વામી શાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી. દીપકભાઈ તો મોટા છે, નાનો બાળક હોત ને તો સવારે પૂછે દીપકભાઈ આપણે બપોરે ભાત પાણીનો લાભ દેશોજી, સવારે 8 o'clock વંદન કરીએ તો ચા પાણીનો લાભ દેશોજી બોલો. સવારે 8 વાગે પણ તમે ચા પાણીનો લાભ દેશોજી ના બોલો અને ભાત પાણીનો લાભ દેશોજી બોલો, એ ટાઈમિંગ વાઇઝ ઇનકરેક્ટ કહેવાય. એ છોકરો આપણને સુધારે, એ વેરી શાર્પ, બહુ સ્માર્ટ હોય છે કિડ્સ. એ નાના બાળકો, એનો બૌદ્ધિક વિકાસ બહુ થઈ ગયો હોય, શારીરિક પ્રોગ્રેસ, ફિઝિકલ પ્રોગ્રેસ ના હોય પણ મેન્ટલ પ્રોગ્રેસ કહેવાય. એ બીજો પ્રકાર છે. એક ફિઝિકલ પ્રોગ્રેસ છે, એક મેન્ટલ પ્રોગ્રેસ છે. ત્રીજો એક પ્રકાર એવો છે, માણસ ફિઝિકલી સ્ટ્રોંગ થયો, મેન્ટલી આગળ વધ્યો, બૌદ્ધિક રીતે આગળ વધ્યો, બધું થયું પણ ફિનાન્શિયલી મટીરિયલ વર્લ્ડમાં પાછળ રહી ગયો. રૂપિયા કમાતા નથી આવડતા, તકદીર સાથ નથી આપતું, ઘર ચાલતું નથી, હાથ લાંબો કરવો પડે એવા દિવસો છે. હવે કોઈક માણસ ફિઝિકલી વીક છે, મેન્ટલી વીક છે પણ ફિનાન્શિયલી મટીરિયલ વાઇઝ સ્ટ્રોંગ છે, એ મટીરિયલ પ્રોગ્રેસ, એ ફિનાન્શિયલ પ્રોગ્રેસ થયો. પરિવારમાં કોણ છે? તો પરિવારમાં કોઈ નહીં, હું અને હું. હું અને હું એટલે મારો મિત્ર હું, બસ હું એકલો જ છું, કોઈ છે નહીં બીજું. શું વાત કરો, તમે જાઓ ફોરેન વર્લ્ડમાં જાઓ, તમને લાગશે ખરેખર હસબન્ડ વાઈફ ભેગા રહેતા હોય ને, દે કન્સિડર ઇટ ઇઝ અ જોઈન્ટ ફેમિલી. ત્યાં તમે જાઓ ને તમને ખબર પડે. અહીંયા જે હોય ને પપ્પા મમ્મી, બે દીકરાઓ, એક દીકરી, કાકા કાકી, એના 2-3 ટાબરિયા, પછી એક ફૈબા હોય, હજી લગ્ન બાકી છે, અને બીજા ફૈબાને એંગેજમેન્ટ થયા છે, એને તો હવે હજી જવાના છે, અને એક દાદા હોય, એક દાદી હોય. તમે આમ જુઓ ને આખી 11 અને 3 સબસ્ટિટ્યુટ આખું ઘરમાં. અને તમને બધી ફેકલ્ટી મળે, વેટરન્સ મળે, ખેલાડીઓ મળે, અંડર 19 બધું જ મળે. આને ફેમિલી કહેવાય. પણ ક્યાં આ સોશિયલ પ્રોગ્રેસ છે, સોશિયલ. એ લોકોને કઈ હોતું જ નથી. હું, મારી બૈરી, મારું કૂતરું, વાદી ખાના 3. ઘરમાં વળી તરીકે બેસતો હોય, 3 જણા હોય ઘરમાં, ખાલી કઈ હોતું જ નથી. એટલે આ પ્રોગ્રેસ હતી. પણ આ જે ઘરમાં ફેમિલી વધે છે, આ જે પ્રોગ્રેસ છે દેટ ઇઝ સોશિયલ પ્રોગ્રેસ. એમાં મટીરિયલ પ્રોગ્રેસ અલગ, મેન્ટલ પ્રોગ્રેસ અલગ, ફિઝિકલ પ્રોગ્રેસ અલગ. આ સોશિયલ પ્રોગ્રેસ છે. એક હ્યુમન પ્રોગ્રેસ છે, જેમાં હ્યુમેનિટી ડેવલપ થાય. એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી, કોઈ યુનિવર્સિટીમાંથી બેચલર ઇન હ્યુમેનિટી, માસ્ટર્સ ઇન હ્યુમેનિટી સર્ટિફિકેશન નથી મળતું. એ આપણા કર્તૃત્વ દ્વારા આપણે જ એ વ્યક્તિત્વને વિકસાવી અને માનવતાનું સર્ટિફિકેટ આપણને ઇન્ટરનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળે છે. એ હ્યુમન પ્રોગ્રેસ છે, જેમાં મારો હ્યુમન ટચ, જેમાં મારી માનવતાની લાગણીઓ વધે, સોફ્ટનેસ જે ડેવલપ કરવાની વાત કરું છું ને એ. અને હજી એક પ્રોગ્રેસ છે જે કદાચ આજે નહીં તો કાલે તમારે લાવવો તો પડશે, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. એ અલ્ટિમેટ પ્રોગ્રેસ છે, જેની પાછળ અમે લોકો પ્રયત્ન વધારે કરીએ. આત્માનું ઉર્ધ્વીકરણ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવ આગળ વધે, મોક્ષે જાય ત્યાં સુધી, એ આખો અલગ ટ્રેક છે. એ ખરો પ્રોગ્રેસ છે, જે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. એની નીચેનો એક હ્યુમન પ્રોગ્રેસ છે. હું એટલીસ્ટ ત્યાં લાવવા માંગુ છું. જે પણ વસ્તુમાં તમે જે કહો છો કે કોમ્પિટ ન કરીએ, ત્યાં સુધી પ્રોગ્રેસ નથી થતો. કન્ફર્મ કે કોમ્પિટ કરવાથી પ્રોગ્રેસ થાય. યુ આર ટોકિંગ અબાઉટ ધેટ, બરાબર છે? કોમ્પિટ નહીં કરો તો સાહેબ અમે પ્રોગ્રેસ નહીં કરી શકીએ. યસ, આઈ અગ્રી. પણ એ મટીરિયલ પ્રોગ્રેસ છે. તો આર વી જસ્ટ ફોર ધેટ? આપણને આ જીવન એટલા માટે મળ્યું છે. ધેર આર 2 ઇમ્પોર્ટન્ટ ડેઝ ઇન અવર લાઈફ. હું ફરી રિપીટ કરું. 1, ધ ડે વી આર બોર્ન. 2nd, ધ ડે વી રિયલાઇઝ વાય વી આર બોર્ન. આપણે ખબર પડવી જોઈએ કે કેમ જન્મ ખાલી મટીરિયલ પ્રોગ્રેસ માટે આ જન્મ હોય એવું તમને લાગે છે? મને તો ખરેખર નથી લાગતું. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલને એટ સ્ટેક આપણે જોખમમાં મૂકીએ. આપણે બુદ્ધિથી વિચારીએ કે ખાલી મટીરિયલ પ્રોગ્રેસ માટે હોય. ખાલી મટીરિયલ પ્રોગ્રેસ. તમે છે ને બેંકમાં પૈસા મૂકો, સુઈ જાઓ, એમને વ્યાજથી વધી જશે. બોલો, થઈ ગયો મટીરિયલ પ્રોગ્રેસ. તમે કાંઈ નથી કરતા, બેંકમાં પડ્યા વધે છે. એમને પડ્યા વધે. મટીરિયલ પ્રોગ્રેસ તો થાય જ છે. તમે વાળ વધારવા માટે શું કર્યું? કશું ના કર્યું. કશું ના કર્યું, એમાં વધી ગયા. બસ એ જ થયું ને. ન ગયા સલૂનમાં, એમને વધી ગયા ને. નખ વધારવા માટે કંઈક કરો છો? નખ ન વધે એ માટે કંઈક કરો છો? પણ નખ વધે એ માટે કંઈક કરો છો? તો ના, નખ વધ્યા કઈ રીતે વધ્યા? તો કે કઈ નથી, એમ જ વધી ગયા. આ બધા ફિઝિકલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ, આ બધું એમ વધે છે. હ્યુમન પ્રોગ્રેસ એમ નથી થતો. જો કચરો કે આ બધું જે એમને પડ્યું હોય ને, તમે કંઈક કરશો તો જ બગીચો બને. તમે કંઈ ના કરો, ડમ્પિંગ ગ્રાઉન્ડ એમને તૈયાર થાય. એમાં તમારે કંઈ ના કરો, કચરા પેટી, ડમ્પિંગ ગ્રાઉન્ડ કે એમને ઉકરડો તૈયાર કરવાનો શું કરવાનું? કે ના, વી ડોન્ટ હેવ ટુ ડુ સર્ટન થિંગ્સ ટુ પ્રિપેર વન ઉકરડા. એના માટે કંઈ ના કરવું પડે. અને ગાર્ડન તૈયાર કરવા માટે ઇટ નીડ્સ
હાર્ટફુલ એફર્ટ તમારે નાખવા પડે છે, જબરજસ્ત મહેનત કરવી પડે છે. ક્લિપિંગ રોજ કરવાનું, રોજ કાપકૂપ કરતા રહેવાની, બધું ગાર્ડનિંગ કરતા રહેવાનું, પ્રોપરલી મેન્ટેન કરવાનું, વોટરિંગ કરવાનું, બધું કરવું પડે, નહીં તો ગાર્ડન તૈયાર ન થાય. જીવનને એક હ્યુમન પ્રોગ્રેસ આપવો છે તો તમારે કંઈક કરવું પડે છે. બહુ સરસ એક વાત મને યાદ આવે છે. હૈદરાબાદની અંદર બનેલો કિસ્સો તમને કહું છું. 8 છોકરીઓ આમ ઊભી છે એક બોર્ડર લાઈન પાસે, 100 મીટર્સની દોડ છે, સ્પોર્ટ્સની ઇવેન્ટ હતી. 8 છોકરીઓ 1 2 3 4 5 6 7 8 ઊભી છે, હાથમાં પિસ્તોલ છે, રેડી સ્ટેડી એન્ડ ગો, અને ધૂમ કરીને પિસ્તોલ ફૂટીને ભાગી 8 છોકરીઓ. જે ભાગી છે એવી ભાગી 100 મીટર્સની રેસમાંથી તો 20 22 25 મીટર ગઈ હશે ને, ધપ ધપતો અવાજ આવ્યો. એક છોકરી પડી ગઈ, નાકમાંથી સેજ લોહી નીકળ્યું અને રડવા માંડી. 5 10 12 મીટર આગળ નીકળી ગઈ બીજી છોકરીઓ, બધી અટકી ગઈ અને જોયું અને દે ટર્ન બેક. 7 છોકરીઓ પાછી આવી. સાંભળજો, આખા ગ્રાઉન્ડમાં સ્ટેન્ડ્સમાં બેસેલા છોકરા બધા પેરેન્ટ્સ હતા, લગભગ 1200-1500 જણા. એ બધા જોયા કરે, હા 1200-1500 જણા જોયે છે. પેલી 7 છોકરીઓ દોડતી પાછી આવી. એમાંથી 2 છોકરીઓએ આમ કરીને બધું એનું નાક સરખું કર્યું, આમ કર્યું અને આમ ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ઉચકાતી નથી. એના જેટલી જ છે પણ નાની છે ને બિચારી, ઉચકી નથી શકતી. બીજી 2 જણાએ પગમાંથી લીધી, અહીંયાથી ડોક નીચેથી હાથ નાખ્યો, એમ કરીને 7 જણાને ભેગી ઉચકી. અને પછી ઓલ ધ 8 એ 8 જણા એક સાથે દોડ્યા, અને જેવા દોડ્યા પોલ ક્રોસ કરીને ગયા, યુ વોન્ટ બિલીવ, સ્ટેન્ડિંગ ઓવેશન અને તાળીઓના ગડગડાટ સાથે બધા એ લોકોને નવાજ્યા. આ હકીકત નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હૈદરાબાદ એ લોકોના નેજા હેઠળ આયોજન થયેલું. થોડા વખત પહેલા આ ઘટના ખરેખર ત્યાં સાચે બનેલી, અને એ ઘટના જ્યારે બની પછી લોકોને ખબર પડી આવું કોઈ દિવસ કોઈ છોકરી કરે ખરી. આ 8 છોકરીઓ મેન્ટલી રિટાર્ડેડ હતી, અને એટલે જ લોકો આવું કર્યું, એટલે જ આવું કર્યું. હવે મને કહો કે આ પ્રોગ્રેસ હતો કે નહીં, અને હતો તો કયા સેન્સમાં હતો? નો સોશિયલ પ્રોગ્રેસ, નો મટીરિયલ પ્રોગ્રેસ, નો મેન્ટલ પ્રોગ્રેસ, પણ હ્યુમન પ્રોગ્રેસ હતો. હ્યુમન પ્રોગ્રેસ હતો, હ્યુમન ટચ હતો. સ્પર્ધામાં નથી ઉતર્યા ને, કોમ્પિટિટિવ. હું તમને કહું છું, જો કોમ્પિટિશનમાં આવ્યા નહીં થયું. હમણાં મેં વાત જાણી એક છોકરાની, બહુ ટચિંગ હતું. મને ખ્યાલ નથી કે આમાં કોઈ નુકસાન નથી છતાં હાર્ડલી કોઈ સ્ટુડન્ટ પ્રેક્ટિસ નહીં કરતું હોય. એટલી સરસ વાત. એ પોતાના દેવસ્થાનમાં મંદિરમાં ગયેલો. એના ફાધર કહે, સાહેબ મને આશ્ચર્ય થયું કે આટલી બધી વાર કેમ? 3 દિવસથી એને વાર લાગે છે. એક્ઝામ્સ માથે હોય ત્યારે ખાસ મંદિરે જાય છે, પણ આટલી બધી વાર 15-20 મિનિટ. હું એની પાછળ ગયો તો પ્રદક્ષિણા આપતો હતો, અને 53 પ્રદક્ષિણા આપી. શું કરે છે તું? તો કે એક્ઝામ આવે છે ને એટલે શું કર્યું? કે પ્રદક્ષિણા આપી. તો કેટલી? તો કે 53. 53 વોટ ઇઝ ધ લોજિક? 3 હોય, બહુ તો કોપર 12 હોય, પછી એમ તો 108 હોય, પણ કંઈક 54 હોય, કંઈક સેટિંગ હોય ને આંકડાનું, ડિજિટલ ક્લેરિટી હોય. આમાં શું આવ્યું? 53. તમે માનશો નહીં, બહુ સરસ જવાબ. એને કે કેમ 53 કેમ આપી? પપ્પા મારા ક્લાસમાં 53 છોકરાઓ છે, બધા પાસ થઈ જાય એ માટે રોજ પ્રાર્થના કરું. અમને બધાને એટલો સ્ટ્રેસ રહે છે, એક્ઝામ્સ લોડ આવે છે અમારા પર. બસ બધા વતી એક પ્રદક્ષિણા રોજ આપું છું, અને મનમાં એમ નક્કી કર્યું બધા પાસ થઈ જાય, બધાને કોઈને કોઈ ભય ન રહે, કોઈને ટેન્શન ન રહે. એવરીવન શુડ બી સ્ટ્રેસ ફ્રી. મને કહો કે જેટલા સ્ટુડન્ટ્સ બેઠા છે, તમને કોઈને પ્રોબ્લેમ ખરો આમાં? પણ યાદ છે કે કોઈ દિવસ આપણે આવું કર્યું હોય? બીજા કોઈ પણ પાસ થઈ જાય તો પ્રોબ્લેમ એ કે અરે બધા પાસ થાય. Then I can't be progressive, because to be a progressive fellow I have to compete. Okay? કે મારે કોમ્પીટ કરવી જોઈએ, અને I have to defeat someone. એટલે એવો પ્રોગ્રેસ કે જેમાં કોઈ નીચો પડે તો જ તમે ઉપર આવો, એવો કે બધા જ આગળ આવીએ, કલેક્ટિવ પ્રોગ્રેસ ના હોય. એક જણના લગ્ન થાય તો ઇન્ડિવિડ્યુઅલ લગ્ન કહેવાય, બધા પણ તો સમૂહ લગ્ન કહેવાય. લગ્ન તો કહેવાય ને. એમાં શું વાંધો? ભલે બધા હાર માળા પહેરાવે, બધા હાર પહેરે, બધાના લગ્ન થઈ ગયા, બધા પ્રોગ્રેસ સાથે છે. પણ આપણે કોઈ દિવસ વિચાર નથી આવતો કોમ્પિટિશનનો યુગ આવે, કોમ્પિટિટિવ એપ્રોચ એવરીવેર, બધા જ ફિલ્ડમાં આવ્યો. એના કારણે બીજા બધાને પણ આમ સાથે લઈને ચાલુ એવું તો મનમાં થતું નથી. બધાને ઇન્ક્લુડ કરવા જોઈએ. મેં કીધું ને 53 જણને ઇન્ક્લુડ કરે છે. જે પાછળ કોઈ રહી ન જાય, એ મેન્ટલી રિટાર્ડેડ. મને શબ્દ આવી છોકરીઓ માટે મેન્ટલ રિટાર્ડેડ શબ્દ બોલવાની ઈચ્છા નથી થતી. હું એને માનવા પણ તૈયાર નથી કે માનસિક રીતે અક્ષમ હોય. આપણે અક્ષમ છીએ જે સ્પર્ધામાં ઉતરીએ છીએ, એ અક્ષમ નથી. આને આવી વ્યક્તિ જે આટલી હમદર્દી અને પડી ગયેલાની પીડા જાણી શકે,
એને પણ લોકો મેન્ટલી રિટાર્ડેડ કહે છે અને આને મેન્ટલી રિટાર્ડેડ કહેનાર ને લોકો માણસ કહે છે વિધાઉટ અ હ્યુમન ટચ. આ હ્યુમન ટચ નથી આપણો. અને એમાં લખ્યું છે મી મી લખેલું છે. બહુ સરસ મજાનું વુડન કાર્વિંગ છે. તડકો પડે છે એની ઉપર અને એનો પડછાયો નીચે પડે છે. ઇટ બીકમ્સ WEV. મને કે જો મી માંથી વી માં જવાનું છે. આ રીતે બધાને ઇન્ક્લુડ કરવાના છે. જે કોટ હતો એની સાથે એટલું સરસ પિક્ચરાઇઝેશન છે, માણસને મલ્ટિપલ ઇફેક્ટ આવે. અ પિક્ચર ઇઝ એઝ ગુડ એઝ 1000 વર્ડ્સ. એટલે આમાં 5 7 10 લીટી હોય પણ એ 25 50 100 લીટી જેવી ઇમ્પેક્ટ આપે એવી સરસ રીતે પ્રિપેર કરી છે. આપણે બધાને ઇન્ક્લુડ કરીએ પણ કોમ્પિટિટિવ ફિલિંગ આવે એટલે આ વસ્તુ જતી રહે છે. એજ્યુકેશન ઇમોશનલેસ, કોમ્પિટિટિવ એપ્રોચ એવરીવેર. આ બીજું એક કારણ છે જેમાં સોફ્ટ હાર્ટ ક્રિએટ નથી થતું. ઓવર મિકેનિઝમ. આ ત્રીજું એક કારણ બની ગયું જેમાં હાર્ટ સોફ્ટ નથી થઈ શકતું. ઓવર મિકેનિઝમ. પહેલા અમને બહુ અમારા વૃદ્ધ મહાત્મા જેમની સાથે અમે વિચાર કરતા મને કે આ કિલોમીટરના પથ્થર આવે ને, મને કે નુકસાન છે. બીજું કિલોમીટરના પથ્થરમાં નુકસાન શું? મને કે તું મુંબઈથી અમદાવાદ ચાલતો જાય, એક માણસને પૂછવાની જરૂર નહીં. આ કિલોમીટરના પથ્થર ન હોય ને, એરોસ ના હોય ને, તારે દર અડધો કિલોમીટર કોઈને પૂછવું પડે. આમ ક્યાં જવાનું, ગામમાં અંદર ક્યાંથી જવાનું, વાપી કેટલું, વલસાડ કેટલું, ત્યારે બધે પૂછવું પડે. એટલે હ્યુમન ઇન્ટરેક્શન વધે. આ કિલોમીટરના પથ્થર ને સાઇનબોર્ડ આવી ગયા એટલે ઓન યોર ઓન યુ આર વોકિંગ ફ્રોમ બોમ્બે ટુ અમદાવાદ અને તારે એક પણ હ્યુમન ઇન્ટરેક્શન વગર તું ચાલે જાય. હ્યુમન ઇન્ટરેક્શનની જરૂર જ નથી. કનેક્શન્સ માણસના માણસ સાથે બદલાઈ જાય છે. આ ટેકનોલોજી, સાઇનબોર્ડ એ બધું છે ને એકચ્યુઅલી ડિસ્કનેક્ટ કરે છે. ટેગલાઇન બહુ સરસ રાખે, કનેક્ટિંગ ઈચ અધર. મારા બેટા ડિસ્કનેક્ટિંગ ઈચ અધર કરે. ટેગલાઇન તો બહુ સરસ લાગે પણ આપણને લાગે છે કે ઓવર મિકેનિઝમ. ઓવર બધામાં એક સીસીડી ની અંદર એક ગોલ ટેબલ હોય અને સામે બે જણા બેઠા હોય ને, ખાલી જસ્ટ અબાઉટ ટુ વેડ અને બેઠા હોય, બંનેના હાથમાં મોબાઈલ હોય અને મોબાઈલ લઈ અને આમ કરતા હોય. અહીંયાથી આમ મેસેજ જાય, યુ લુક પ્રીટી ગુડ. સામેથી મેસેજ આવે, થેન્ક્સ વિથ અ સ્માઇલી. આ મોઢે બોલ ને ભાઈ. એક ને બે મિનિટમાં તો બે અડી જાય. ડિસ્ટન્સ તો જુઓ કે આખા ઘરમાં સૌથી વધારે બોલે છે તમારો એન્ડ્રોઈડ. કોઈ નથી બોલતું. મોબાઈલ જેટલું બોલે છે એવો માણસ નથી બોલતો. પેલી એડ જોઈશ, ઘરમાં જેટલા બધા મોબાઈલમાં જ લાગેલા હોય, જોઈશ શેની છે? હું ભૂલી ગયો છું. તમે તો જુઓ છો, મને કોઈ કીધેલું. હા 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 પણ હું તમને એ કહું છું કે બધા પોતપોતાના મોબાઈલમાં જ લાગેલા હોય તો કેવું છે. કાટકો પરથી એક ભાઈ આવેલા, એનો છોકરો સાથે હતો. મેં તો મજાકમાં કીધું, તારા પપ્પાને દીક્ષા આપીએ. મને કે આપી દો, એમનો મોબાઈલ મને મળી જાય. એના પપ્પા જોયા કરે. મેં કીધું પપ્પા આ છોકરાનું સ્ટેટમેન્ટ સાંભળો ને, કોલર પર એક લેબલ મારો, MRP 40,000. 40,000 માં વેચવા કાઢ્યો તમને. મોબાઈલ ના બદલામાં બાપ જાય તો ચાલે. શું મિકેનિઝમ છે, કેવું મિકેનિઝમ. એના મમ્મીને પૂછવું પડે કે કયા સપના જોયા હતા. મિશ્રા મહારાણીએ તો 14 જોયા હતા. અમને શું નવું સ્નાત્ર જયારે બનશે ને, હવે નવું સ્નાત્ર તો નવું આવશે. પહેલે સેમસંગ દીઠો, લેપટોપ પૈઠો, એવું કંઈક નવું સ્નાત્ર આખું એપલ કંપનીનું સ્પોન્સર્ડ બાય એપલ કંપની એવું આવશે. આમ આપણને લાગે કોઈને ન પપ્પા સાથે ન મમ્મી સાથે કોઈની સાથે વાત નહીં કરવાની. જૂની કહેવત હતી, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. હવે એવું છે, એન એપલ અ ડે કીપ્સ ઓલ અવે. બધાને દૂર રાખો. આ એપલ હોવું જોઈએ તમારા હાથમાં. બધા તમારાથી દૂર. આશ્ચર્યની વાત છે, ઓવર મિકેનિઝમ. અને એના કારણે તકલીફ શું થઈ છે, બહુ જો ધ્યાનથી તમે સાંભળો કે રિસર્ચ વર્ક કેલિફોર્નિયા સાઈડના કેટલાક સ્કોલર્સનું વાંચ્યું. હું ખરેખર હલી ગયો હતો. શું લોજિકલી એને વસ્તુ પ્રૂવ કરી છે કે કેટલું નુકસાન કરી શકે છે, કેટલું નુકસાન. તમે ક્યાંક ચેક કરજો. ઇફ આઈ એમ રોંગ પ્લીઝ લેટ મી નો. સ્ટીવ જોબ્સ કહેતો હતો કે મારા છોકરાઓના હાથમાં એપલ કંપનીનો એક પ્રોડક્ટ ક્યારે નથી આવ્યો. કેમ? બીકોઝ આઈ નો વોટ અ ડેવિલ આઈ હેવ ક્રિએટેડ એન્ડ હાઉ ડિસ્ટ્રક્ટિવ ઇટ કુડ બી. કેટલું નુકસાન એ કરી શકે છે. એટલે મારી કંપનીના, એને બધા દીકરાઓની ચિંતા એને નહીં થતી હોય. એને પોતાનો છે, કલ્ચરમાં ફરક છે. એને પોતાનો દીકરો હતો એટલે ગામના છોકરાઓની ચિંતા નથી કરી. અમે લોકો અહીંયા છીએ, અમારા તો કોઈ છોકરા નથી, આખા ગામના છોકરાઓની ચિંતા અમે કરીએ છીએ. પણ એને પોતાને પડી નહીં હોય તો આવા ડેવિલને તે દુનિયાની વચમાં મૂક્યો અને તારા છોકરાને સેફ રાખ્યો. પાછો એને ખબર પડી. એક રિસર્ચમાં લખે છે
કે દરેક વ્યક્તિનું એક EQ લેવલ છે. EQ ઇમોશનલ કોશન્ટ્સ. જેમ ઇન્ટેલિજન્સ કોશન્ટ હોય છે IQ લેવલ, એમ EQ લેવલ એક સ્પિરિચ્યુઅલ કોશન્ટ પણ છે, ધેટ ઇઝ SQ લેવલ. એ અલગ અલગ છે. IQ નો મહિમા વર્ષોથી છે, પણ EQ નો મહિમા છે ને હવે ધીમે ધીમે છેલ્લા વર્ષોમાં બહુ આવ્યો છે. અને એમાં ખાસ કરીને ડેનિયલ ગોલમેન ને બધા જૂના નિષ્ણાતો થયા, લાગણીના ક્ષેત્રના માસ્ટર્સ બધા, એ લોકોએ બહુ બધો પ્રભાવ અંદરથી તાણ્યા છે. એના સાહિત્યને ક્યાંક વાંચીએ તો લાગે કે આ EQ વળી કંઈક નવું કાઢ્યું છે ને. અને IQ ની સામે એ કે ધીસ ઇઝ પ્રાયર, આ તો હોવું જ જોઈએ. માણસની લાગણીઓ એ કેવું સરસ, દરેકનું એક ઇનર સર્કલ છે, મારું પણ તમારું પણ, દરેકનું એક ઇનર સર્કલ હોય છે. ધેટ ઇઝ પ્રાઇમરી સ્ટેજ ફોર ધ EQ. એક મારું ઇનર સર્કલ છે અને ઇટ ઇઝ ઓલવેઝ પ્રીફિક્સ્ડ. હું 5-7 વર્ષનો થઉં ને ત્યાં મારું ઇનર સર્કલ પૂરું થઈ જાય છે. મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, મારી બેન, જે હોય, દાદા દાદી, કદાચ મેડ સર્વન્ટ જે હોય, એ 6-7 જણા હોય. એક સામાન્ય એકદમ જણ માણસ હોય તોય 5-1 જણા હોય, 6 જણા હોય. લાગણીશીલ તો 6 થી 7 હોય. અતિ ઇમોશનલ નેચર વાળા કોઈ હોય 7 થી 8 હોય. એની કરતા વધારે સામાન્યથી પરમિસિબલ કોટા એ લોકો ના પાડે છે કે 5 થી 6, 6 થી 7, મેક્સ ટુ મેક્સ 7 to 8 ઇનર સર્કલમાં આવે. અને ધેટ ઇઝ પ્રીફિક્સ્ડ. તમે લાગણીઓને સમજતા શીખો ને એ પેલા તમારું સર્કલ પૂરું થઈ ગયું હોય. મને ખબર ન હોય, તમને જેના વગર ચાલે જ નહીં. તો 7 વર્ષના હતા ને મમ્મી ક્યાંક જતા રહે ને મામાના ઘરે, સાંજ પડ્યા સુધીમાં આવે કે તમે રડવા બેસો. પપ્પા જો ન આવે, એમ પપ્પા વઢે તો તમે રડો, પણ પપ્પા ચાલ્યા જાય તોય તમે રડો. આ ઇનર સર્કલ છે, યુ કેનોટ મિસ. અને તમે એના વગર રહી નથી શકતા. એ તમને ખબર છે કે તમને એ સેન્સ નથી, ઇન્ટેલિજન્સ નથી કે આને ઇનર સર્કલ કહેવાય. એને લખ્યું છે કે ઇનર સર્કલ ઓલવેઝ પ્રીફિક્સ, અને એ 6-7 સીટ હતી ઓક્યુપાઈડ. નાવ નો વન. હવે આવ્યા 16, 17, 18, 19, 22ની વર્ષની ઉંમરમાં અને હાથમાં આવ્યો એન્ડ્રોઈડનો મોબાઈલ. એ સ્માર્ટફોન રસ્તામાં આવ્યો, હાથમાં આવ્યો, પટ ટપ 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 બધું ચાલુ થયું. ચેટિંગ ચાલુ થયું, ફ્રેન્ડ્સ ચાલુ થયા, લાઇક્સ ચાલુ થઈ, રિક્વેસ્ટો ચાલુ થઈ. અને પછી એમાં કોઈક એકાદ વ્યક્તિ એકદમ ઇન્ટિમેટ બની ગઈ, એકદમ અંગત. બધું એની સાથે શેર કરવાનું, બધું એ આપણી સાથે શેર કરે. એટલું બધું વધ્યું આના કારણે. અને એ પછી એટલું બધું વધ્યું એટલે સમવન ઇઝ નાઉ ટ્રાઇંગ ટુ એન્ટર. અંદર જગ્યા તો છે નહીં, અને એ આમાં ટકોરા મારે છે, લેટ મી ઇન, મેક સ્પેસ ફોર મી, મારા માટે જગ્યા કર. તમને પણ એમ લાગે છે કે ના, મારા ઇનર સર્કલમાં તમને ખબર નથી, સબકોન્શિયસમાં બધી પ્રક્રિયા ચાલે છે. આઈ એમ નેરેટિંગ. આમ ચાલુ હોય, અંદર ઇન્ટરેક્શન, બહુ ઇન્ટિમેટ કોન્ટેક્ટ થાય. પછી એક વ્યક્તિ એવી આવે કે 2 વ્યક્તિ એવી આવે કે જે આમ ઇનર સર્કલમાં દરવાજા ઠોકે છે, જગ્યા કરો, અને પછી જગ્યા થાય. એ 1-2 જણા અંદર આવી જાય, મમ્મી બહાર નીકળી જાય કે તો પપ્પા બહાર નીકળી જાય. ઓકે તો ક્વિટ થવું જ પડે ને. એ વગર કીધે પેલો ખો બોલે અને આ ઉઠે નહીં તો હું બેસું ક્યાં? એને જગ્યા કરવી જ પડશે ને. બાપડો જાય ક્યાં? ખો નહીં ઉઠું, અરે ખો નહીં ઉઠે, ધક્કો માર, ચાલ જગ્યા કરવી પડે. બાકી શું કરે? ઇનર સર્કલમાં આવું થાય જ. અને તમે જોજો, જ્યારે તમે તમારા રૂમમાં એકલા બેઠા બહુ જ કોકની નજીક આવતા હશો, ત્યારે બાજુના બેડરૂમમાં પપ્પા ને મમ્મી ડિસ્કસ કરતા હશે. લાગે છે કે આપણો દીકરો થોડોક દૂર થઈ ગયો છે આપણાથી છેલ્લા 4-6 મહિનાથી. આમ લાગે છે? તને લાગે છે આપણી દીકરી જરાક આમ પહેલા જેવી નથી રહી? પહેલા કેટલું બધું કહેતી હતી આપણને, આમ થોડીક ભાગતી ફરે છે, લાગે છે થોડુંક? તમે ક્યાંક કોકની નજીક આવ્યા છો આ રૂમમાં, અને આ રૂમમાં 2 જણા ફીલ કરે છે કે તમે એમનાથી દૂર થઈ ગયા છો. ઇનર સર્કલમાં આખું બધું સિચ્યુએશન ચેન્જ થઈ ગયું. આ પ્રૂવ થાય છે. આખી થિયરી સમજાવી છે કે આ વસ્તુઓ ઓવર મિકેનિઝમ છે, અને આ વસ્તુ જીવનમાં આવવાથી તમારા ફેમિલી કોન્ટેક્ટ, એના બોન્ડેજ આખા શિથિલ બને. હાઉ ઇટ એફેક્ટ્સ યોર ફેમિલી લાઈફ. એટલું સરસ એને સમજાવ્યું. મને થયું કે મારા હાથમાં મોબાઈલ છે નહીં ને આવવાનો નથી, તો શા માટે મારે આ વાંચવું જોઈએ? મને થયું કે 2 કાર્ડ ને 3 મોબાઈલ વાળા બધા મારી સામે બેસે, મારે વાંચીને જવું જોઈએ. મને એમ થયું કે તમે કાન દીઠ 1 મોબાઈલ હોય, આ કાન દીઠ 1.5 મોબાઈલ વાળા છો તમે બધા. આ કાનના 1.5, આ કાનના 1.5, 3 મોબાઈલ એક સાથે લઈને ફરો છો. અને આ આટલું બધું તમે એડિક્શન જે હોય, આમ બહાર નીકળે ને ત્યારે મોબાઈલ જો ભૂલી ગયા તો તમને એમ લાગે કે તમે શર્ટ પહેરવાનું ભૂલી ગયા, ખાલી ગંજી પર નીકળી ગયા એવું લાગે. અરે મોબાઈલ ભૂલી ગયો, જ્યારે શર્ટ પહેરવાનું ભૂલી ગયા, મોબાઈલ ભૂલી ગયા તો શું થઈ ગયું, પણ એટલું બધું ફીલ થાય. અને એક સાથે જ આમ મોબાઈલ જો કોકના હાથમાં આવે તમારો, તમારું વોલેટ કોઈના હાથમાં આવે તો ચાલે, તમારી વોચ કોઈના હાથમાં આવે તો ચાલે, મોબાઈલ એ કોઈના હાથમાં ના આવવું જોઈએ. એટલી એ સિચ્યુએશન, એ તમારે ઓવર મિકેનિઝમ, એના કારણે આ બધું થાય. આ સૌથી વધારે પરિશ્રમ આ ભાગ લે છે ને આ જ ભાગને પરિશ્રમ હોય. બાકી પગથી માથા સુધી પરિશ્રમ ક્યાં? બધું હાથમાં થઈ ગયું, ફટ રિમોટથી બધું ચાલે છે.
બધું રિમોટ થી ચાલે. આંગળી ખાલી તમારે પ્રેસ કરતા રહેવાની. આંગળીના ટેરવાને જે પરિશ્રમ પડે છે અને તમે જે પરસેવો પાડો છો આંગળીના ટેરવા હલાવવામાં, સેલ્યુટ. ગજબ. ઓવર મિકેનિઝમ. એટલું બધું મિકેનિઝમ આવ્યું પણ એના કારણે સોફ્ટ હાર્ટ ક્રિએટ નથી થતું. એ આખું દૂર જતું રહ્યું. સોફ્ટ હાર્ટ ક્રિએટ થતું અટકાવે એવું ચોથું પરિબળ ઓવર મટીરિયાલિઝમ. આ વધારે પડતો કન્ઝ્યુમરિસ્ટ યુગ આવ્યો. કેટલું બધું ભોગવવાનું, એટલું તમે છે ને ખાલી કેટલું પાણી વાપરો છો, કેટલો ખોરાક, કેટલું અનાજ, કેટલું ફ્યુલ, કેટલું પેટ્રોલ, કેટલું ડીઝલ, કેટલા ઓક્સિજન સિલિન્ડર્સ, જે ટોટલ ગ્રીન હાઉસ ઇફેક્ટની વાત કરું છું, અને સાથે કેટલી ઇલેક્ટ્રિસિટી. તમે તમારા ઘરમાં મેમ્બર્સ કેટલા એમ તો પૂછવામાં આવે કે તમારા ઘરમાં રહેનારા મેમ્બર્સની સંખ્યા મને કયો, તો શું કહેવાય? શું કહેશો બોલો? સંખ્યા કેટલી? 5, 6, 4, 7, બસ એમાં આવે ને. હવે હું તમને એક સમજાવું. અમેરિકાનું પોપ્યુલેશન કેટલું ખ્યાલ ખરો કોઈને? અંદાજે અંદાજે હા 30 to 40 crores. પણ તમે 25% ગેપ રાખો છો. ચલો વાંધો નહીં. ના ના, એમ વધારે કઈ ઉછામણી નથી બોલવાની. એક વાર, બે વાર. હા, એક સંગ્રસ્ત હશે ડોનાલ્ડ ટ્રમ્પ. 40 કરોડનું પોપ્યુલેશન હોય. હું તમને કહું, અમેરિકાનું પોપ્યુલેશન છે ને મારા ખ્યાલ મુજબ લગભગ 400 બિલિયન છે. હા, હું તમને સમજાવું, લોજિકલી સમજાવું. તમારા ઘરે એક મહેમાન આવવાના છે. મેં કીધું જરાક મહેમાન છે. હા સાહેબ, મારા ઘરે લઈ જાઉં જમવા. સાંભળો, અરે લઈ જાઉં સાહેબ. કીધું સાંભળો તમે, અરે સાહેબ ગમે તે હોય, ગાડી છે મારી, બધું એ મહેમાનને ઘરે જમવા લઈ જાઉં. આ મહેમાન જરાક અમારે, અરે સાહેબ ગમે તેવા હોય હું બધું હેન્ડલ કરી લઈશ. પણ ત્યાંથી તો સાંભળો, ફોન કરીને મમ્મી એક મહેમાન આવે છે, હું જમવા લઈને આવું છું, જમવાનું તૈયાર રાખજે. સાંભળો, આમનો ખોરાક કેટલો છે ખબર છે? 35, 40, 42 રોટલી. એટલે તો કહું છું તમે ઉતાવળા ના કરો, સીધો ફોન ના કરો, ઉભા રહો. તમે અટકી ગયા. 40 રોટલી, અને રોટલી 40 હોય એટલે લગભગ અડધી તો પછી શાક અને 4 વાટકી દાળ. તો સમજી શકાય ને. અને પછી દાળ આટલી હોય તો તમે લો અડધી વાટકી, અને 1.5 વાટકી તો વધે છેલ્લે. એટલે ભાત કેટલા લે? એવું છે એટલે મેં કીધું એટલે જ કહું છું, એનો ખોરાક હવે છે, એનો ખોરાક આટલો છે તો તમને આ વાંધો નહીં, ચલો હું કરી દીધું એડજસ્ટ. પછી ફોન કર્યો, મમ્મી 7-8 મહેમાન આવે છે. બરાબર, તમે આમ જ કહેશો ને, કારણ કે મમ્મીને ફોન પર છે ને બધું ચોખ્ખું ન કહેવાય. 7-8 મહેમાન આવે છે. મમ્મીએ તો 7 થાળી, 7 ભાણા, 7 આસનિયા બધું પાથરી દીધું. તમે ઘરે ગયા એકને લઈને કે મહેમાન, તો કે હા આવી ગયા. તો કે 7 કીધો તો ને, 7-8 મહેમાન, તો કે હા. તો કે ક્યાં છે? તું આને જમાડ, પછી બાકીને બોલાવ. અને પછી પેલા મહેમાન જમવા બેઠા, અને જમવા બેઠા, મમ્મી રોટલી ઉતારતા જાય, અને પેલું રિવર્સમાં ટ્રક આવતી હોય ને, અને ક્લીનર બહાર નીકળી, અને પછી આને દે, આને દે, આવતો જાય, આને દે, ટ્રક આવતી જાય, એવી રીતે ખાતો જાય, આને દે, ખાતો જાય, આને દે. મમ્મી રોટલી વળતા જાય. રોટલીનો લુવો કણેક બાંધેલો, ધીમે 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 એશિયા માંથી, રશિયા માંથી ભારત, ટેન્શન થઈ ગયું કે આખા અમદાવાદ જેટલો કણેક બાંધેલો મનસુખભાઈ શેટ્ટી પોળ રહી ખાલી. શું કરવાનું? અને મમ્મીને એવો પરસો થઈ ગયો કે બેટા એ 7-8 મહેમાન તે કીધેલું એટલે તું સાચું કે બીજા આવવાના છે? કે કેમ નહીં, તું મને કે બીજા આવવાના છે ને બીજા જે આવે એમાં આમના જેવા છે. તો તારે મને પહેલેથી 40-50 કેવું જોઈએ ને. મમ્મી હું તારો દીકરો છું, મને ખબર હતી આ એક જ અને એક જ આપણા મહેમાન છે, આપણા ચીફ ગેસ્ટ છે, અને એનો ખોરાક થોડોક વધારે છે. એટલે હા હા થોડોક, આપણા આખા ઘર કરતા થોડોક વધારે, આપણી સોસાયટી જેટલો ટૂંકમાં કહીએ તો. પણ એટલે જ મેં તને કીધું કે 7-8 મહેમાન છે. અરે એટલે હવે બીજા કોઈ નથી ને? હા, એટલે 1:7. 1:7 નો રેશિયો થયો સાચો, એઝ પર ધ કન્ઝમ્પશન રેટ. એના કન્ઝમ્પશન રેટને જોઈને લોજિકલી પ્રૂવ થાય છે કે આ 1 = 7. હવે એવરેજ અમેરિકન કન્ઝ્યુમ્સ 120 times more paper than a common man, 125 times more fuel than a common man, and 130 times more energy than a common man.
તો 1:130 નો રેશિયો થાય. તો પછી મેં કીધું કે 3000 કરોડનું પોપ્યુલેશન છે અમેરિકાનું. હું ખોટો હું તો મને કહો. મેં તમને કીધું કે અમેરિકાનું પોપ્યુલેશન 3000 કરોડ માણસ. 3000 કરોડ? હા, આખા દુનિયાનું ભલે 7 અબજ હોય પણ એકલા અમેરિકાનું 30 અબજ. એ કઈ રીતે થાય? દુનિયાનું 7 અબજ ભલે હોય, હું તમને કહું, ધ વર્લ્ડ કેન નોટ એફોર્ડ સેકન્ડ અમેરિકા. કોઈ સંજોગોમાં પરવડે એમ નથી. બીજું કોઈ સંજોગોમાં નહીં. 24% કાર્બન એમિશન, જ્યાં 4% વસ્તી નથી અને 24% કાર્બન તમે લગાવો, આટલું બધું તમે વાપરી કાઢો. અને આ કઈ જાતનું મગજ? ઓવર કન્ઝ્યુમરિઝમ, ઓવર મટીરિયલિઝમ, અને એ બધું જ આપણે ત્યાં આવ્યું છે. હવે આ તમે છે ને ખાલી કેટલું પાણી વાપરો છો? એક માણસને પીવા માટે 5 લીટર જોઈએ, નાવા ધોવા માટે બીજા 7, 8, 10 લીટર જોઈએ. એક એવરેજ હ્યુમનને પર ડે પર કેપિટા 20, 25, 30 લીટર જોઈએ. તમે ખાલી કેટલું વાપરો છો મને કહો, અને તમારા 5 માણસો મળીને કેટલું વાપરે છે એ પછી કહો. પછી તમારા ઘરના મેમ્બર્સ કેટલા એ હું તમને કહું. હવે મને કહો, એઝ પર ધ કન્ઝમ્પશન રેશિયો તમારા ઘરના મેમ્બરની સંખ્યા કેટલી? હવે મને કહો, તમારા ઘરમાં કેટલા માણસો રહે? શાવર બાથ લઈને બહાર નીકળો છો ને ત્યારે તમને ખ્યાલ નથી વોટ એમાઉન્ટ ઓફ વોટર યુ વેસ્ટેડ. કેટલું પાણી તમે વાપર્યું. અને આ વોટર આ એવું મુદ્દો છે કે વર્લ્ડ વોર 3 આવે ને તો પાણીના મુદ્દા પર આવી શકે એમ છે. એ પાણી તમે વાપરો. ટીપા ટીપામાં જીવ છે, એ તો જૈનિઝમની થિયરી કે, પણ ટીપા ટીપા માટે માણસો મરે છે, લડે છે, એ તમે જોયા નથી. અમે તો વિહાર એકવાર છે ને ખરેખર દિલથી કહો, મારી સાથે વિહારમાં આવો. આમ ઢાળ ચડતા હોઈએ, તડકામાંથી પરસેવો ચાલતો હોય, અને મારી આગળ ટેન્કર ચાલતું હોય. ટેન્કર ફૂલ્લી લોડેડ પાણીનું હોય, અને નીચે ટપ 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 લીકેજ થતું હોય, પાણી છલકાતું હોય, અને ફૂલ લોડેડ લીકેજ, અને પાછું ઢાળ ચડવાનું, અને ટેન્કરની સ્પીડ એકદમ ઓછી. એક ખાલી બકેટ લઈ અને એક નાનો ટાબરિયો અડધી ચડ્ડી પહેરી ઉપર કાંઈ પહેર્યા વગર એ બકેટ લઈને પાછળ દોડતો રહે. મમ્મીએ કીધું જો પાણી. એ બકેટ લઈને દોડતો હોય. આમ પાછળ એ ટપ ટપ જે પડે ને પાછળથી, એની નેમ પ્લેટની પેલા નંબર પ્લેટની પાછળ, ત્યાં બકેટ લઈને દોડે, એની પાછળ દોડે, પગ ચંપાય. એ 10-12 વર્ષનો છોકરો એવો ભાગે, અડધું તો છલકાતું હોય, પાછું ભરતો જાય, છલકાય પાછું ભરે. એ પાછળ અડધો કિલોમીટર દોડે એક હાફ બકેટ પાણી ભરવા માટે. અને અચાનક પેલી ટ્રક જો અટકી ગઈ, હટાક તો માથું વાગે, અહીંથી લોહી નીકળે, અને પાણીની બકેટ નીચે પડી જાય, અને ખાલી બકેટ લઈ આમ દબાવતો રડતો મમ્મીના ઘરે જાય પાછો. આવા છોકરાઓને રસ્તા પર અમે જોયા છે. અને તમારા ઘરમાં જે શાવર ચાલતો હોય ને, જો ખરાબ ન લગાડતા, પણ હું તમને બહુ સરસ કહું, ક્યાંક ગરીબો માટે કરવા માંગતા હો ને તો એક જીવનમાં એક સ્ટેટમેન્ટ તમારા ઘરના હોલમાં ટીંગાડી દો. ઇફ યુ વોન્ટ ટુ હેલ્પ ધ પુઅર, સ્ટડી ધ રીચ. શ્રીમંતોની જીવનશૈલીનો અભ્યાસ કરો, પછી તમને ખબર પડશે કે ગરીબોને મદદ કઈ રીતે થઈ શકે. ઇફ યુ વોન્ટ ટુ હેલ્પ ધ પુઅર, સ્ટડી ધ રીચ. તમે ખાલી જોઈ લો કેટલા જણાનું આપણે ભેગું વાપરી કાઢીએ. ઓવર કન્ઝ્યુમરિઝમ. આ 100 ખાન છે. 100 વોટ કે હું 500 રૂપિયા આપી દઉં છું, 100 વોટ કે 1000 રૂપિયા આપી દઉં છું, 100 વોટ કે મારા નોકરને બોનસને બક્ષિસને બધું આપી દઉં છું, એ ક્યાંય બહાર જાય માંદો પડતો દવાના પૈસા એડિશનલ આપી દઉં છું. 100 વોટ એમાં શું થઈ ગયું? કાગળિયા તો ઘણા છે ખિસ્સામાં, એની પરવા નથી. પણ હું જે વાપરું છું, દુનિયામાં એક એવું એક્સપ્લોઇટેશન ચાલે છે જેના નામ પર કોઈ આંદોલન નથી. બાકી આંદોલન છે ને જાગે જ. મહિલાઓનું શોષણ થતું હોય તો એના આંદોલનો નીકળે, મહિલાનું શોષણ અટકાવો. બાળકોનું શોષણ થતું હોય એ ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન અટકાવવા માટે એના આંદોલનો ચાલે. ગવર્મેન્ટ એના માટે પોલિસી બનાવે, કોર્ટ્સ એના માટે રિસ્ટ્રિક્શન્સ મૂકે, કાયદાઓ બને, બધું જ થાય. દલિતો, પછાતો, સવર્ણો, અવર્ણો જેટલા પણ હોય બધા માટે કંઈક કાયદાઓ છે, રિસ્ટ્રિક્શન્સ છે, રેગ્યુલેશન્સ છે, રૂલ્સ છે. એમનું એક્સપ્લોઇટેશન ન થઈ શકે એ માટે. પણ એક એવી કમ્યુનિટી, એવા જનરેશન, એનું એક્સપ્લોઇટેશન થાય છે જે નજરમાં નથી આવતું, એની સામે એના માટે કોઈ વોઇસ નથી ઉઠાવતું. ધ એક્સપ્લોઇટેશન ઓફ ધ ફોર્થ કમિંગ જનરેશન. આવનારી પેઢીનું એક્સપ્લોઇટેશન. જે હજી આવી જ નથી ને એનું પાણી આપણે વાપરી કાઢ્યું, જે હજી આવી જ નથી ને બધું જ એનું વાપરી નાખ્યું. બહુ સરસ મજાની એક વાર્તા તમને કહું કે 6 મિત્રો છે, ફરવા ગયા છે, અને ફરતા અંદર ગયા, મસ્ત મજાનું જાંબુનું ઝાડ જોયું. કેવું સરસ ઝાડ છે, ચલો આપણે જાંબુ ખાઈએ. અને પછી એક છોકરાએ કુહાડી ઉપાડી, ખચાક કરતો ઝાડને માર્યું, ઝાડ પડે નીચું. પેલો છોકરો જે ઝાડ આખું નીચે પાડે છે, અને પછી ધડ જેટલા જોઈએ જાંબુ લઈ લે, બાકીને 6 પડ્યા. બીજો છોકરો કે છે કે નહીં, ઝાડ આખું નહીં તોડવાનું, મોટી મોટી ડાળીઓ કાપી નાખો. આ ઝાડના થડને ટેકો દઈને કોઈને આરામ કરવો તો કરી શકે ને, ટૂંકું ભલે પડેલું, મોટી ડાળીઓ કાપો. ત્રીજો કે હું રંગનો સરદાર છે, મોટી ડાળીની જરૂર શું, ખોટી મહેનત કરવાની, અને પડે તો આપણું માથું ભાંગે, નાની ડાળી જ કાપવાની. અને ઝુમખાઓ તો નાની ડાળી પર હોય, મોટી ડાળી શું કામ કાપવાની? ચોથો કે બધી વાત સાચી, પણ ક્રોસમાં જે આ બધી
ડાળીઓ જતી હોય ને એની પર તો માળો બાંધીને પંખીઓ રહેતા હોય. આપણે કોઈનો માળો કેમ તોડીએ? આપણે તો ખાલી જાંબુના ઝુમખા તોડી નાખવાના. આપણે તો જાંબુથી મતલબ છે. નાની ડાળી પણ કેમ ટચ કરો તમે લોકો? પાંચમો કેમ? બધા ઝુમખા તોડવાની કઈ જરૂર ખરી? તમને જરૂર હોય એટલા જાંબુ તોડો. તમે બધા ઝુમખા પણ કેમ તોડો છો? છઠ્ઠો કે છે મને ઈ નથી ખબર પડતી કે તમે પાંચે જણા ઉપર કેમ જુઓ? આ નીચે જુઓ, આટલા જાંબુ નીચે પડ્યા છે. કેટલી સરસ ઇમોશનલ ટચ આપેલી વાર્તા છે જૈન સ્ક્રિપ્ચર્સમાં. લેશિયાના પ્રકરણને સમજાવવા એક હું એને જાડી ભાષામાં તમને સમજાવું ને તો હ્યુમન લેયર્સ, હ્યુમેનિટીના સ્તર, માનવતાના સ્તરો બતાવે આમાં 6 એઝ પર યોર કન્ઝમ્પશન સ્ટાઇલ ઓફ કન્ઝમ્પશન. જો 6 જણા કન્ઝ્યુમર છે, જાંબુ નહીં ખાનારો સૌથી ઊંચો તો કે ના, સૌથી સારો છઠ્ઠો ગણાય, એને જાંબુ તો ખાધા જ. ઓલ આર કન્ઝ્યુમર્સ. કન્ઝમ્પશનની સ્ટાઇલ કઈ છે તમે જુઓ, એનાથી તમારો હ્યુમન ટચ નીકળે છે. આ મકરાણા નંબર 1 નો માર્બલ, આ મકરાણા નંબર 2 નો માર્બલ, આ તમે જુઓ ડાયમંડના કેરેટ હોય છે, માણસના પણ કેરેટ હોય છે, એનો પણ ટચ હોય છે. આ કેટલા કેરેટનું, આના પ્યોરિટીના સ્કેલ કેવા છે તમે જુઓ. એક માણસ છે, બીજો છે, છઠ્ઠો છે, બધા કન્ઝ્યુમર છે. પણ પહેલો જે માણસ છે એ તો એઝ પર કેપેસિટી, ઇઝ ગોઈંગ એઝ પર કેપેસિટી. હાથમાં કુવાડી છે, કાપી નાખો, ઝાડ કો ઉડાવો, આખું ઝાડ કાપી નાખો. આપણે જેટલા જોઈએ એટલે લઈ લેવાના, બાકી છોડે થોત વળી ઝાડ નીચે પડ્યું. ઇઝ ગોઈંગ એઝ પર કેપેસિટી. બીજો કે છે કે નહીં એઝ પર ઓપોર્ચ્યુનિટી. આપણી એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે મોટી મોટી ડાળીઓ તોડી શકીએ, આપણે કરીએ. ત્રીજો માણસ એમ કે છે કે નહીં એઝ પર પોસિબિલિટી. આપણે નાની ડાળીઓ તોડીએ, ઇટ ઇઝ પોસિબલ કે જાંબુ મળી જાય, તો વી શુડ નોટ ગો ફોર ધ બિગ. આ નાની ડાળીઓ સુધી જાઓ. ચોથો કે છે એવું પણ શા માટે? એવું પણ તમે કેમ કરો છો? ખાલી ઝુમખાઓ મળે છે, વી શુડ ગો એઝ પર અવેલેબિલિટી. તમને જે ચીજ મળતી હોય એના પર જાઓ. પાંચમો કે છે નહીં, તમને જોઈએ એટલા જ જાંબુ લેવાના, વી શુડ ગો એઝ પર નેસેસિટી. અને છઠ્ઠો કે છે નીચે પડ્યા હોય તો એ જ લેવાના, પાછળ જે આવે એના માટે ઉપરના રહેવા દેવાના, વી શુડ ગો એઝ પર રિસ્પોન્સિબિલિટી. શાસ્ત્રોની અંદર માનવતાની વાત નથી. જૈન ધર્મ ક્રિયાકાંડમાં માને છે. આ હું જૈન શાસ્ત્રોનો પદાર્થ આપું તમને મોડર્ન કન્સેપ્ટથી આપું છું, પણ આ પદાર્થ વાંચીએ ત્યારે લાગે વોટ અ હ્યુમન ટચ. શું સોફ્ટ હાર્ટ હશે, અને કેવું સરસ એક જે જ્ઞાનીએ લખ્યું. કેટલું એ જાંબુના ઝાડનું તો એક ઉદાહરણ છે. હવે જાંબુના ઝાડ પરથી કન્ઝમ્પશનની સ્ટાઇલ બધી અલગ પાડી છે. હવે નાવાવાળા હોય ને, એ નાવાવાળા પણ કેવા હોય, બસ એની પણ 6 કેટેગરી પડી શકે આવી રીતે. નીચે 400 મીટર દૂરથી બોરવેલ કાઢીને પાણી લઈ લે અને આખું ટબ ભરી દે, અને પછી ધપ કરતું ટબમાં અવાજ આવે અને માણસ અંદર પડે અને પછી પાછો બહાર નીકળે. હવે એ જેટલું પાણી વાપરે બધું પાણી ડોળું થાય. આખા સ્વિમિંગ પુલ હોય એ ડોળા થાય, પાછું એ ફરતે એ નીકળી જાય, પાછું નવું પાણી આવે. તમે જોજો કે પાણી કેટલું, જ્યાં 7 થી 8 ઇંચનો વરસાદ ખાલી યરલી પડતો હોય, એ દુબઈની અંદર ટાઈગર વુડ્સનો ગોલ્ફ કોર્સ છે. જસ્ટ ટુ મેન્ટેન ધ ગ્રીન લશ 1.5 થી 2 કરોડ લીટર પાણી વીકલી વપરાય છે ખાલી એનું ગ્રીન લશ મેન્ટેન કરવા. ડ્રિંકેબલ વોટર ધેન ટુ ઇન દુબઈ, અને એ પણ જ્યાં 7 ઇંચનો યરલી વરસાદ હોય ત્યાં. તમે એટલું કરો. જો એક સિમ્પલ, તમને બહુ જલ્દી ના સમજાય અને થોડીક વાર પછી સમજાય એવો એક નિયમ આપું. ઈચ્છા હોય તો, નિયમ નથી આપતો પણ એક સજેશન આપું છું. હા બસ આજનો દિવસ એમના કહેવાથી ખાસ કમ્પલસરી આપું છું. તમે મારી ઇમેજ પકડી આપો, મારા સાહેબ બાધા આપે નહીં આપો. હાર્ટ મારું બહુ સોફ્ટ છે, કોઈકની ઈચ્છાને માન આપું. મારી ઈચ્છા તો બધી ખરી, પણ એક કરો. ખાલી છે ને એક નાનકડી વસ્તુ કહું, નળનો અને નાવાનો અવાજ ભેગા ન થવા જોઈએ. બહુ સિમ્પલ. 3 સેકન્ડ પછી ક્લિક થાય, પણ 3 મહિના સુધી કરંટ લાગે એવો મેસેજ છે. સમજી ગયા ને? નળનો અને નાવાનો અવાજ ભેગો ન થવો જોઈએ. નાવાનો ચાલુ થયો પછી નળનો બંધ. નળનો ચાલુ હોય ત્યાં સુધી નાવાનું નહીં. પેલા બકેટ આખી ભરી દો. 1 ભરો, 2 ભરો, તમારે જે ભરવું એ ભરો ને. તમે, હું નથી કહેતો તમારી તાકાત હોય તો 6 ભરીને બેસી જાઓ. તમને એમ લાગતું હોય કે એટલું બધું મોટું શરીર છે તો છે પાણી અને સાબુથી કાંઈ થતું નથી. આખું ટબ હોય ને એમાં સાબુ નાખ્યો હોય
અને ક્રિસ ગેલ પડે તો બેન સ્ટોક્સ બહાર કાઢી દે. ચામડીનો મૂળભૂત કલર એની કોઈક તો યાર ઇજ્જત કરો. એમાં બદલાય છે, તમે ગમે તે કરો, છેલ્લે કલર એ કલર છે, એમાં કઈ ફરક નથી પડતો. એ ને તમે ખાલી આમ સાબુ વાપરો ને પેલું ક્રીમ વાપરો ને ફટ 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 એ ગ્લો થાય ને એ સ્ક્રીન ઉપર, અહીંયા કઈ ન થાય. ત્યાં તમને દેખાય ફટ ફટ ફટ, હા ગોરા થઈ ગયા. ગોરા થતા હોત તો વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં એક કાળીઓ ન હોત. આ બધા એમાં પડે ને નાવા માટે, પણ એમ નથી થતું. આટલું નક્કી કરજો, જો તમને ટચ થતું ને હ્યુમન ટચ, રિયલી ઇફ યુ મીન ઇટ કે મારે કરવો છે, આજથી શરૂ કરો, કાલથી શરૂ કરો, કે નાવાનો ને નળનો અવાજ ભેગો નહીં, કોઈ સંજોગોમાં નહીં. એકવાર બકેટ ભરાઈ ગઈ પછી તમે મીડિયેટર વાપરો. દુનિયાના બધા ધંધા ડાયરેક્ટ પાર્ટીને એપ્રોચ કરજો, દલાલ નહીં વાપરતા. પણ પાણી વાપરતી વખતે વચ્ચે દલાલ જોઈએ, વચ્ચે દલાલ રાખવાનો. ગો થ્રુ અ મીડિયેટર. એક ટબ લ્યો, એક બકેટ લ્યો, એક ગ્લાસ લ્યો, જે લેવું હોય લ્યો. અરે દાદાજી હતા, આટલું પેલું વાસણ ને લોટો કે અને પોળના બારના ઓટલા પર આવી અને લોટામાં પાણી લઈને પછી આમ કરે. હજામત થઈ ગયા પછી આવે, એ તારે બાકી છે, લે આટલું પાણી વધ્યું લે. એ રીતે આપતા હતા દાદાજી. તમને ખબર છે, તમે બધા ભણેલા છો, આટલું પાણી ભરીને 3 સીટી વગાડીને 20 મિનિટમાં ભાત બનાવી દો તો તૈયાર. 11 વાગ્યા સુધી પિક્ચર ટીવી જોતા હતા, 11:10 ઘરમાં એન્ટર થયા, 11:15 ફેંકી દીધી રસોઈ તૈયાર કરીને. આટલા સ્માર્ટ છો તમે. તમારા મમ્મીની જ વાત કરું, જસ્ટ હજી એક જ જનરેશન આગળ, સવારના પોરમાં ચોખા પલાળતા હતા. હાઇડલ પાવર હોય ને, 1 સીટી ઓછી વગાડવી પડે અને ચોખા સીજી જાય એટલું ફ્યુલ ઓછું વપરાય. આ કંજુસાઈ નહોતી, કરકસર હતી ને, ઇટ વોઝ અ વર્ચ્યુ. અત્યારના સમયમાં બહુ કિંમતી છે આ વસ્તુ. હિંસાની દ્રષ્ટિએ તો છે જ, હ્યુમન ટચની દ્રષ્ટિએ તો છે જ, પણ એન્વાયરમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો પણ કહે છે કે આ બહુ હ્યુમન ટચ વાળી વસ્તુ છે. જીવનમાં એક અપનાવવા જેવી છે. નાવાનો ને નળનો અવાજ ભેગો ન થાય, શાવર નહીં લેવો, ટબમાં સીધા નહીં પડવું, પૂલમાં નહીં પડવું. આટલું ખાલી તમે કરો ને, ટબ ને પબ ને ક્લબ, એમાંથી બહાર આવો, થોડા બહાર આવો અને હ્યુમન ટચ લો. સોફ્ટ હાર્ટ ડેવલપ નથી થતું. 4 કારણ મેં તમને કીધા ફરીથી. એજ્યુકેશન ઇઝ ઇમોશનલેસ, સેકન્ડ ઇઝ કોમ્પિટિટિવ એપ્રોચ એવરીવેર, થર્ડ ઇઝ ઓવર મિકેનિઝમ એન્ડ ઓવર મટીરિયલિઝમ. આ 4 કારણથી હ્યુમન ટચ જતો રહ્યો છે. સોફ્ટ ટચ જે જોઈએ હાર્ટને, એ નથી રહેતો અને પછી ઇમ્બેલેન્સ એટલું ક્રિએટ થાય છે. બીજાને સમજી શકવા માટે કોમળ હૃદય જોતું હતું, એ જતું રહ્યું.